સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ દર વર્ષે 20 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ચકલીના સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવા અને તેના મહત્વ પર ધ્યાન દોરવા માટે ઉજવવામાં આવે છે. ચકલી એક સામાન્ય રીતે જોવા મળતું પક્ષી છે, પરંતુ હાલના સમયમાં વધતા પ્રદૂષણ અને મોબાઈલ ટાવરોના રેડિયેશનના કારણે ચકલીઓ લુપ્ત થઈ રહી છે. ત્યારે અનેક જીવદયા પ્રેમીઓને પશુ પ્રેમીઓ દ્વારા ચકલીઓને બચાવવા લોકોને જાગૃતિ માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં મધ્યમ પરિવારના યુવાન અને પક્ષી પ્રેમી મહેશભાઈ દ્વારા છેલ્લા 10 વર્ષથી ચકલી ઘર બનાવી વિતરણ કરી લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે કાર્ય કરી રહ્યા છે. ચકલીની સંખ્યા ઘટાડવાનું મુખ્ય કારણ શહેરીકરણ, પ્રદૂષણ અને પ્રાકૃતિક વસવાટ સ્થાનની હાનિ પહોંચી છે. ત્યારે ચકલી બચાવવા જાગૃતિ લાવવાનો પ્રયાસ પક્ષી પ્રેમી કરી રહ્યા છે અને તેમના પરિવાર દ્વારા ચકલીઓને બચાવવા માટે અન્ય લોકોને પણ પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે તેઓ તરફથી મફત ચકલી ઘર બનાવી વિતરણ કરવામાં આવે છે. અસહ્ય ગરમી અને મોબાઈલના તરંગોના કારણે ચકલીઓને વધુ નુકસાન થાય છે. ત્યારે કુદરતી વાતાવરણ ઘરમાં વ્યવસ્થા કરી ચકલીઓની સાર સંભાળ રાખી રહ્યા છે. કુટુંબના અન્ય સભ્યો પણ ચકલીઓને બચાવવાના અભિયાનમાં મહેશભાઈને સહકાર આપી તેમને પ્રોત્સાહન પૂરું પાડે છે. મેટલિયા દિનેશભાઈ છે. મારો ભાઈ મહેશ છે, નાનો છે. એ પહેલાં ચકલીઓ બચાવો અભિયાન ચાલુ કરતો હતો. શરૂઆતમાં કરતો હતો ત્યારે અમને એવું લાગ્યું કે આ જીવ બચાવવામાં કેટલી બધી મહેનત કરવી પડે છે, ટાઈમ દઈ શકતા નથી, આ તે. પછી ધીમે ધીમે અમારા ઘરે ચકલીઓ આવવા માંડી, ચકલીઓની સંખ્યા વધવા માંડી. એટલે અમે ધીમે ધીમે એની રહેવાની વ્યવસ્થા કરી. એની માટે પાણીના કુંડા, ચણ માટે બર્ડ ફીડર અને એને કુદરતી અવલૌકિક પ્રાકૃતિક સૌંદર્ય જેવું અમે વાતાવરણ ઊભું કર્યું. અને અત્યારે અમારે ઘરે ઘણી અસંખ્ય 200 થી 300 ચકલીઓ વસવાટ કરે છે. એ બચ્ચા પણ મૂકે છે. અને મારા ભાઈનું આ બધું કાર્ય જોઈને અમને પણ અત્યારે ઘણો આનંદ થાય છે. અમારા ઘરે ઘણી ચકલીઓ બચે છે, ઘણા બચ્ચા બચે છે. અત્યારે લુપ્ત થતી ચકલીને બચાવવા માટે આ ચકલી બચાવો અભિયાન ચાલુ કર્યું છે. અમારું જોઈને આજુબાજુવાળા મિત્ર સર્કલ, સગા સંબંધી બધા પણ ચકલી ઘર લઈ જાય છે અને ચકલી બચાવો અભિયાનમાં અમારો ઘણો બધો સાથ સહકાર આપે છે. અત્યારે તમને આ ચકલીઓ તમારા ઘરમાં કિલકિલાટ કરે, તમને કેવું લાગે? અત્યારે આ ચકલીઓ અમારા ઘરમાં કિલકિલાટ કરે છે, અમને બહુ અતિ આનંદ થાય છે કે અત્યારે આ ચકલીનો અવાજ આપણને સાંભળવા મળે છે. 5 વર્ષ પછી આ ચકલી ફક્ત આપણને ચિત્રમાં જ દેખાશે. ચકલી બચાવો અભિયાન નહીં કરીએ તો આપણને આ ચકલી આપણા છોકરા ખાલી ચિત્રમાં જ જોઈ શકશે, ઓરિજિનલ નહીં જોઈ શકે. એ માટે ચકલી બચાવો અભિયાન મારી એક પ્રેરણા છે કે તમારા ઘરે એક ચકલી ઘર બાંધો. અમે ન હોય તો અમને ફોન કરો, અમે નિઃશુલ્ક ચકલી ઘર, બર્ડ ફીડર અને ચણ આપી જઈશું. મારું નામ કુંવરબેન છે. મહેશભાઈ છે મારો બાબુ છે અને આ ચકલાની બધી વ્યવસ્થા કરે છે. અને અમે સાંજ સવાર બપોર 3 ટાઈમ ચકલાને ખીચડી મૂકવી છે. સવારે 6:30 થી ચાલુ થઈ જાય તો ખાવા માંડે છે. પછી બપોરે બીજી ગરમ ખીચડી કરીને મૂકવી માટલી ઉપર, અને માટલીમાં વાટકો ખખડાવી એટલે ચકલીઓ આવી જાય છે. પછી અત્યારે ખાઈ પી અને બેસી જાય. પછી 4 વાગે ફરી વાર ખીચડી મૂકવી તો સાંજના 7 વાગ્યા સુધી ખીચડી ખાય છે. એવી અમે સેવા કરવી છે, અમારથી થાય એટલી.